આજના સ્ક્વેટ્સ બંને પગના અંગૂઠાને એડીને સાથે રાખીને કરીએ। योग सेंटर चल रहा है ગઈકાલે फ्री ऑफ कॉस्ट में સુમો સ્ક્વેટ્સ કર્યા હતા आप ऑनलाइन और ऑफलाइन આજે બંને પગના અંગૂઠા એડી અને ઘૂંટણ સાથે રાખીને પહેલા રાઉન્ડમાં 30 બીજા રાઉન્ડમાં 21। આ સ્ક્વેટ્સ તમારાથી થઈ ગયા। લેગની બધી જ એક્સરસાઇઝ તમારાથી થશે કારણ કે બંને પગ રાખીને કરશો એટલે એડવાન્સમાં એડવાન્સ સ્ક્વેટ્સ થશે। આ ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 ઘૂંટણ જેટલા સાથે એટલે ટ્રાય કરજો, નહીં થાય તો ઓપન થશે તો ચાલશે, બાકી જેટલા પગ તમારા સાથે એટલે વધારે ઇફેક્ટ। 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 25 છેલ્લા 5 6 7 8 9 હોલ્ડ કરવાનું છે લોક ઘૂંટણ સાથે। 38 બંને અંગૂઠા એડી ઘૂંટણ સાથે કોણીને લોક કરો ઘૂંટણ પાસે આ પોઝિશનમાં મસ્તક ઉપર। જો કેટલું થાય છે તમારાથી। 10 સેકન્ડ સુધી હોલ્ડ 1 2 3 આ પોઝિશનમાં તમે પરફેક્ટ બેસી શકો તો તમારી બધી જ પગની તકલીફ દૂર થશે। 7 8 9 and 10 ધીરે ધીરે આપ એકવાર પોઝિશન જોઈ લો। તમારાથી નથી થતું એટલે તમારાથી પગ ઉપર તમે આવી રીતે લોક કરો છો। એકચ્યુઅલી કરવાના છે ઘૂંટણથી નીચેનો પોર્શન અને એલ્બો કોણીને લોક કરીને બોડી ઉપર રાખવાની સારી રીતે। જો થાય તો ટ્રાય કરજો, નહીં થાય તો કંઈ નહીં। લેગ અપ એન્ડ ડાઉન થોડી વાર માટે બંને હાથની હથેળી આકાશ તરફ, મોઢું બંધ રાખીને નાસિકાથી ઊંડો શ્વાસ, ડીપ બ્રીથિંગ। રિલેક્સ, ધીરે ધીરે આંખ ખોલી દો। જેટલો તમે નાસિકાથી શ્વાસ ભરશો ને એટલો જ પ્રાણવાયુ ફેફસા સુધી, હૃદય સુધી બ્લડ સાથે સર્ક્યુલેટ થશે। મોઢાથી શ્વાસ ભરો એનો કોઈ મિનિંગ નથી, એટલે ટ્રાય કરવાનું છે લાંબો ઊંડો શ્વાસ ભરવાની। જ્યારે પણ શ્વાસ ઉપર ધ્યાન જાય, ઊંડો શ્વાસ મોઢું બંધ રાખીને નાસિકાથી શ્વાસ ભરવાનો પ્રયત્ન કરજો। ચાલો સેકન્ડ રાઉન્ડ 21 રેડી બધા જ? પોસિબલ હોય ત્યાં સુધી કમ્પ્લીટ કરજો, નહીં થાય તો તમારાથી જેટલા થાય એટલા। 21 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50 લાસ્ટ 51 હોલ્ડ। ઘૂંટણથી નીચે કોણીને લોક કરવાની છે। 51 મસ્તક ઉપર 1 2 3 4 5 6 7 8 9 and 10 આ પોઝિશનમાં બેસી શકો એટલે ઘૂંટણ પગની સાથે સાથે પેટ ઉપર અને આંતરડા ઉપર પણ પ્રેશર આવે છે। જેને કબજિયાતની તકલીફ છે, પેટની તકલીફ છે, એના માટે બેસ્ટ।
રિલેક્સ, લેગ થોડા અપ એન્ડ ડાઉન કરી દો, પગ ઉપર નીચે. ચાલો નીચે બેસી જાઓ. થોડું ટેપિંગ વર્કઆઉટ કરી લઈએ. ઇઝીમાં ઇઝી, એકદમ ઇઝીમાં ઇઝી, બોડીને એક્ટિવ કરવા માટે, બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ કરવા માટે. કોઈ પણ એટલી વ્યક્તિ છે જેનાથી બિલકુલ એક્સરસાઇઝ નથી થતી, એ લોકો પણ ટેપિંગ કરો તમે, ત્યાં બધા જ મસલ્સ ઉપર, નસોની અંદર, જોઈન્ટ્સની અંદર બ્લડ સર્ક્યુલેશન તમારું સ્ટાર્ટ થતું જશે. બરાબર? ઘણાનું જોતો તમે છે ને એકદમ લાઇટલી ટેપિંગ કરો છો, અમુક જગ્યા પર પેઇન થાય, પ્રેસિંગ સાથે ટેપિંગ કરજો, મેક્સિમમ ઇફેક્ટ થશે આને. ગઢપાવામાં બેઠો મોર ટંકા કરે, હે હે ગઢપાવામાં બેઠો મોર ટંકા કરે. મારી મહાકાળીને રમતા જોઈ ટંકા કરે, મારી કાળકાને રમતા જોઈ ટંકા કરે. ગઢપાવામાં બેઠો મોર ટંકા કરે કરે કરે. ગઢપાવામાં બેઠો મોર ટંકા કરે. નીચેનો પોર્શન. પાવાગઢના ડુંગરે મોર ટંકા કરે, હા ચાંપાનેરના ચોકમાં મોર ટંકા કરે. મારી મહામાયાને રમતા જોઈ ટંકા કરે, મારી મહાકાળીને રમતા જોઈ ટંકા કરે. ગઢપાવામાં બેઠો મોર ટંકા કરે કરે કરે. ગઢપાવામાં બેઠો મોર ટંકા કરે. આઈસ. હે લેંબુડાના લીલા પીળા પાન, હે લેંબુડા લેરાલ, હે લેંબુડાના લીલા પીળા પાન, લેંબુડા લેરાલ, હે લેંબુડાના દોડા દોડા ફૂલ, હે લેંબુડા લેરાલ. ઇફેક્ટ. હે મારા ગોવના સુતારે જીરાવીન બુરેલો, હે મારા ગોમના સુતારે જીરાવીન બુરેલો. હે મની માંડવડી ગડીલાય, લેંબુડા લેરાલે, મની માંડવડી ગડીલાય, લેંબુડા લેરાલે. હે લેંબુડાના લીલા પીળા પાન, હે લેંબુડા લેરાલે. પ્રેસિંગ સાથે. હે રમવા 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 રમવા, હે રમવા
ઉડાડો મને ગુલાલ ઉડાડો અભિલય ઉડાડો મને ગુલાલ ઉડાડો ચંડી રે ચામુંડાને અભિલય ઉડાડો હે મોતી રે વધાવું મને હીર લે વધાવું મોતી રે વધાવું મને હીર લે વધાવું ચંડી રે ચામુંડાને મોતી રે વધાવું હે ચંડી રે ચામુંડાને મોતી રે વધાવું મારી ભગુડાની મોગલ મને ખમ્મા રે ખમ્મા એ મારી કબરાવની મોગલ મને ખમ્મા રે ખમ્મા એ ઘણી રે ખમ્મા મને ઘણી રે ખમ્મા એ ઘણી રે ખમ્મા મને ઘણી રે ખમ્મા મારી વડવાળી મોગલ મને ઘણી રે ખમ્મા એ મારી હિંગળાજ મને મારી રાંદલ મને મારી ચેહર મને મારી શિકોતર ને મારી વાળવટી શિકોતર ને ખમ્મા રે ખમ્મા હે મારી 64 જોગાણીઓ ને ખમ્મા રે ખમ્મા એનર્જી સાથે કરો. મારી મોરાવાળી મોમાઈ મને ખમ્મા રે ખમ્મા તો મારી મહામાયા મેલડીને ખમ્મા રે ખમ્મા હે ખમ્મા રે ખમ્મા મને ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા મને ખમ્મા રે ખમ્મા મારી માતાના મડવાળીને ખમ્મા રે ખમ્મા હે મારી આશાપુરાને મારી રવેચીને માતા સઘીરાને મારી હર્ષજીને મારી વડલાવાળી વિહટમાને ખમ્મા રે ખમ્મા હે મારી ભગુડાની મોગલમાને ખમ્મા રે ખમ્મા મારી મોરાવાળી મોમાઈ મને ખમ્મા રે ખમ્મા તો મારી મહામાયા મેલડીને ખમ્મા રે ખમ્મા હે ખમ્મા રે ખમ્મા મને ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા મને ખમ્મા રે ખમ્મા મારી માતાના મડવાળીને ખમ્મા રે ખમ્મા હે મારી આશાપુરાને મારી રવેચીને માતા સધીમાને મારી હર્ષજીને મારી વડલાવાળી વિહટમાને ખમ્મા રે ખમ્મા હે મારી ભગુડાની મોગલમાને ખમ્મા રે ખમ્મા થોડી વાર માટે આંખો બધાની બંધ, બંને હાથને કરીને આકાશ તરફ રાખીએ, મસ્તક ઉપર. આખા બોડીની અંદર, નસોની અંદર, મસલ્સની અંદર જે વાઇબ્રેશન છે, વાઇબ્રેશનનો અનુભવ કરો. હાથની આંગળીઓ સુધી, પગના પંજા, થાઈસ, શોલ્ડર ઉપર, હૃદયના ધબકારા ઉપર જે વાઇબ્રેશન્સને મહેસૂસ કરવાનો પ્રયત્ન કરીએ. પરમાત્મા પ્રત્યે, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ. આપણને આટલું સરસ, પૂર્ણ અને તંદુરસ્ત શરીર આપ્યું છે, એના માટે આપણે પરમાત્માનો પૂરા હૃદયથી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ. ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ. ધીરે ધીરે શ્વાસને બહાર છોડતા જઈએ. પૂરેપૂરો શ્વાસ બહાર. ફરી એકવાર ધીરે ધીરે ઊંડો શ્વાસ. ધીરે ધીરે શ્વાસને બહાર છોડી દો. રિલેક્સ. ધીરે ધીરે આંખો ખોલી દો. ઓપન. હા, બધા જ પાર્ટ્સ આપણા બોડીના કમ્પ્લીટ બ્લડ સર્ક્યુલેશન સાથે, વાઇબ્રેશન સાથે એક્ટિવ. હવે એક્સરસાઇઝની આપણે શરૂઆત કરીએ.
સ્ટ્રેચિંગ વર્કઆઉટ, કાર્ડિયો વર્કઆઉટ, શોલ્ડર, મસ્તક, કમર, સ્પાઇનલ કોડ, કોર મસલ્સ, લેગ માટેનું બધું જ વર્કઆઉટ ધીરે ધીરે આપણે કરશું. નીચે બેઠા છો, એકવાર સપોર્ટ વગર ઊભા થઈ જાય આપણી જગ્યા પર. શક્ય હોય ત્યાં સુધી હાથ લગાડ્યા વગર ઊભા થતા હોય તો ટ્રાય કરો. લેગની સ્ટ્રેન્થ વધશે, જોઈન્ટની સ્ટ્રેન્થ વધતી જશે. બંને પગ સાથે રાખીને શોલ્ડરની બ્રેન સુધીની, મસ્તક સુધીની એક્સરસાઇઝ બ્લડ સર્ક્યુલેશન સાથે. હાથ પાછળ રોક રાખવાના છે, લોક રાખીને ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ રાખીને નીચે ઝૂકતા જઈએ. હાથને જેટલા ઉપર ખેંચાય એ રીતે. જો એકવાર 15 કાઉન્ટ કરું ત્યાં સુધી બધાએ હોલ્ડ કરવાનું છે. હાથ પાછળ લોક, ધીરે ધીરે હાથને આગળની તરફ જર્ક આપવાનો. જર્ક આપતા જજો. 1 2. જે લોકોને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે, બેક પેઇન છે, નીચે ઝૂકી નથી શકતા, બ્રેન સુધી, મસ્તક સુધી બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ થશે. નીચેથી ઉપર આવો એટલે તરત ઉપર નહીં આવતા, ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા આરામથી ઉપર આવવાનું છે. રેડી બધા જ? ચાલો ફર્સ્ટ રાઉન્ડ. હાથ પાછળ લોક, ધીરે ધીરે ઝૂકો નીચે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 હાથને ઝડક આપો. 14 and 15. એકદમ ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આરામથી ઉપર આવી જાઓ. થોડું ચક્કર આવતું એવું લાગશે, નોર્મલ છે. બેલેન્સ રાખીને અપ કરજો અને હાથને સ્થિર નથી રાખવાના. થોડો જર્ક આપજો મારા કાઉન્ટ પ્રમાણે. એકવાર મને જોવું કેવી રીતે કરું છું. નીચે ઝૂકું ત્યારે હાથને અને પોર્શનને, હેડને જર્ક આપવાનો છે આ રીતે. એક મિનિટની અંદર 60 ટાઈમ જર્ક લાગશે તમારા. હું કાઉન્ટ કરું છું એ પ્રમાણમાં તમારા થશે 60 જર્ક થશે. 3 રાઉન્ડ કરવાના છે, એક થયો લાસ્ટ 2 રાઉન્ડ. ચાલો રેડી? હાથ પાછળ લોક, ઝૂકો નીચે, ધીરે ધીરે શ્વાસને બહાર ફેંકીને જર્ક આપવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. ધીરે ધીરે આરામથી શ્વાસ ભરતા ભરતા ઉપર. પહેલા થોડા લેગ અપ એન્ડ ડાઉન કરજો, હાથને વાઇબ્રેટ કરો. માઇનોર તમને ચક્કર આવતું એવું લાગશે, બોડી બેલેન્સમાં નહીં રહી. એનું રીઝન છે તમારું બ્લડ કમ્પ્લીટલી ક્રાઉન ચક્ર સુધી પહોંચતું થાય અને તરત અપસો એટલે એ જ ફોર્સમાં બ્લડ નીચે જાય. એટલે તમને થોડું ચક્કર આવે એવું લાગશે. બેલેન્સ રાખજો, બાકી કોઈને કંઈ નહીં થાય. થશે ને? લાસ્ટ રાઉન્ડ થાય છે બધાથી? ચાલો લાસ્ટ રાઉન્ડ છેલ્લો. 1 મિનિટમાં 60 જર્ક લાગશે.
ચાલો હાથ લોક પાછળ. હું 15 કાઉન્ટ કરીશ, 15 કાઉન્ટ સુધી હોલ્ડ કરજો પોસિબલ હોય. કમ્ફર્ટેબલ નહીં લાગે તો ઉપર થઈ જજો, બાકી શક્ય હોય ત્યાં સુધી 15 સુધી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરજો. સ્ટાર્ટ. લાસ્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. ધીરે ધીરે ઉપર શ્વાસ ભરીને અપ. રિલેક્સ. રિલેક્સ. થોડા હાથને જર્ક આપી દો. 1 મિનિટ માટે રેસ્ટ લઈએ. બંને પગના અંગૂઠાને અંદર કરી દો. પાછળ અંગૂઠાને અંદર રાખો, આવી રીતે પોઝિશન. એડી બહાર, હાથ કમર ઉપર. ધીરે ધીરે એવું બનાવો. ઘૂંટણની વચ્ચેનો જે ગેપ છે એ દૂર થતો જશે ધીરે ધીરે. પ્રોપર પોઝિશનમાં આવશે ઘૂંટણ. હિપ જોઈન્ટ્સની અને કમરની એક્સરસાઇઝ પણ થતી જશે અને બોડીને રેસ્ટ પણ મળતો જશે. 1 મિનિટ માટે કમર રોટેટ કરીએ. ધીરે ધીરે એક બાજુ પર બોડી કોઈનું ખેંચાવું નહીં જોઈએ. સેમ રાઉન્ડ. ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ. ચાલો રોટેટ કરો, ઓ બનાવો. અહીંયા સેલિબ્રેટ કરી દઉં. રિલેક્સ. હવે થોડું આપણે શોલ્ડરને હાથને રિલેક્સ કરી દઈએ. ઇઝી વેમાં એક્સરસાઇઝ બધાથી થશે. 4 કાઉન્ટમાં કરો, એ થોડું સ્લો કરીએ. જેને એલ્બો જોઇન્ટ્સની તકલીફ છે, હાથ સીધા નથી થતા ને, એને બહુ જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ. જોઈ લો એકવાર. સિમ્પલ. શોલ્ડરના લેવલ પર હાથ. સ્ટ્રેટ 1. સીધા કરો, હાથને ખેંચાયેલા. એ જ જ્યારે ઉપર કરો, બંને શોલ્ડર કાનને ટચ કરવાના છે. 2. બધાના હાથનો ભાગ કાનને ટચ, એટલે ઉપર. 3. પૂરેપૂરું પુશ સાથે શોલ્ડરના લેવલ પર હાથ સીધા ખેંચો. આ રીતે જો મારા હાથની પોઝિશન જો, કાંડા ઉપર છે. આ હાથ 90 ડિગ્રી હોવો જોઈએ ઉપર અને શોલ્ડરના લેવલ પર. 4 પર ડાઉન. શોલ્ડર જોઈન્ટ્સ અને એલ્બો જોઈન્ટ્સ. કોણીની તકલીફ છે, જેને હાથ સીધો નથી થતો, એના માટે કમ્પ્લીટ સ્ટ્રીટ થતું જશે. ફરીથી ચાલુ કરો. 1. હાથ સીધા ખેંચાયેલા. 2. બંને શોલ્ડર કાનને ટચ. 3. પુશ કરો, દબાવો. પ્રેસિંગ સાથે દબાવતા હોય, પ્રેસિંગ આપીને પોઝિશન. એન્ડ 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2
3 1 2 3 1 2 3 ઇન શોર્ટ બધી બાજુ પર ખેંચાવું જોઈએ. આગળ કરો છો હાથ જેટલો ખેંચાય એટલું બોડી ખેંચવાનું છે, ઉપર કરો એટલે ઉપર ખેંચવાનું છે, આખું બોડી તમારી બધી નસો ખેંચાશે. સાઈડ ઉપર લઈ જાઓ, પુશ કરતા હોય દબાણ આપીને એ રીતે આખો તમારી બધી નસો ખેંચાશે. બરાબર, કમ્ફર્ટ ઝોનમાં ખાલી ઇઝી નથી કરવાનું, ખેંચીને કરવાનું છે સ્ટ્રેચિંગ સાથે. ચાલો ફરીથી 1 ખેંચો હાથને ઉપર, સ્ટ્રેટ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 4 છેલ્લા 5 કરીએ સ્લો કાઉન્ટ. હું કહું ત્યારે ચેન્જ કરજો ત્યાં સુધી બોડી સ્ટ્રેટ. 1 સ્લો, હોલ્ડ 2 3 પુશ કરો, દબાવો 4 1 2 હું કહું ત્યારે કરો, એડવાન્સમાં નહીં. ચાલો 3 4 લાસ્ટ 3 1 2 3 1 2 3 4 લાસ્ટ 1 1 2 3 4 હાથને થોડો જર્ક આપી દો, લેગ અપ એન્ડ ડાઉન કરી દો. હા નેક્સ્ટ એક્સરસાઇઝ લેગની સ્ટ્રેચિંગ કરવાની છે. હિપ જોઈન્ટ, ઘૂંટણ, થાઈસ, જેને નસ પર નસ ચડી જાય છે, થાઈસની નસો ખેંચાય છે, નીચેની ભાગની નસો, એની ફ્લેક્સિબિલિટી માટેની એક્સરસાઇઝ. બે રીતે થશે, જેનાથી થાય એ લોકો વિધાઉટ સપોર્ટ, જેનાથી નહીં થાય હાથના સપોર્ટ સાથે લેગને સ્ટ્રેચ કરવાનો. થોડો રેસ્ટ લઈ લો. બંને રીતે થશે. જે લોકો સિનિયર સિટીઝન છે, નવા છે, ફ્લેક્સિબિલિટી, તો એ લોકો હાથના સપોર્ટ સાથે બતાવીશ પહેલા, અને જેનાથી ઇઝીલી થાય હાથના સપોર્ટ વગર અપ કરવાનું છે. પહેલા સપોર્ટ એક રીતે, બંને વાત જમીન સાથે, પગ સ્ટ્રેટ, આ પોઝિશન. સાઇટિકા માટે થાઈસની નસો જે ખેંચે છે, નીચેની ભાગની નસો કે જે કાપ મસલ્સની નસ ખેંચે છે એના માટે. ચાલો લો આ પોઝિશન. આનાથી તમારા ઘૂંટણની પગની સ્ટ્રેન્થ ખબર પડશે કેટલી સ્ટ્રેન્થ છે તે. એક પગ સ્ટ્રેટ, એક ઘૂંટણમાંથી બેન્ડ. બંને વાત એવું લાગે તો પહેલા જમીન પર મૂકી દો, કોન્ફિડન્સ આવે પછી હાથ ઉપર કરજો. ત્યાં સુધી જમીન પર સ્ટાર્ટ કરી, આ ઘૂંટણ ઉપર, ખાલી પગની આંગળી ઉપર, એડી પણ ઉપર, બીજા પગની એડી દેખાય છે પાછળ પોઝિશન. એકવાર જોઈ લેજો, પાછળ નહીં દેખાય તો ભલે. જમણો પગ સ્ટ્રેટ છે, ડાબો પગ ઘૂંટણમાંથી બેન્ડ. હવે શ્વાસ ભરીને અપ, હાથ જમીન પર જ રાખો, આ જ રીતે અપ કરી દો. બીજી બાજુ પર પહેલા સ્લો કરીએ, પછી આ જ એક્સરસાઇઝ ફાસ્ટ કાઉન્ટિંગ સાથે થશે. પગનો પંજો સીધો, આમ નીચે, આંગળી નીચે પડી ગઈ છે, આંગળી સ્ટ્રેટ રાખો સીધી. જો થાઈસની નસો નીચે ખેંચાતી જશે, આખું આ પોર્શન છે તમારું, એની નસો જે નસ પર નસ ચડી જાય છે આ ખેંચાશે, સ્ટ્રેચિંગ થશે આનાથી. હોલ્ડ કરો. ચાલો શ્વાસ ભરીને આપ, સપોર્ટ સાથે આપ. 3 2
વાગે? ના ના, હવે કોઈ નહીં દુખે, બધાના આ મજબૂત થઈ ગયા. અહીંયા થઈ જાય પછી થોડું થોડું પેન જો સપોર્ટ વગર અપ થાવ તો સપોર્ટ વગર અપ થાવ. અપ એન્ડ 4. જેનાથી થાય સપોર્ટ વગર કરો, નહીં થાય તો હાથના સપોર્ટ સાથે જ કરજો. આ જ એક્સરસાઇઝ આપણે ફાસ્ટ કાઉન્ટિંગ સાથે કરવાની છે. જોઈએ કેટલાથી થાય છે ત્યાં સુધી બોડીને બેલેન્સ કરી દો ધીરે ધીરે. અપ સ્ટ્રેટ આ પોઝિશન, બંને પગ વચ્ચે 3 થી 4 ફૂટનો ગેપ. 5. આ બધી જો એક્સરસાઇઝ તમારે થશે, પગની તકલીફ ક્યારેય નહીં આવે. અપ 6. હવે ટ્રાય કરો, હાથ છોડીને થાય છે કે નથી થતું. અપ 7. અપ નીચે બેઠા હોય, ઊભા થવાનું હોય ત્યારે સપોર્ટ લઈને થવું પડે છે, થોડી સ્ટ્રેન્થ ઓછી છે. સપોર્ટ વગર થાય તો તમારી સ્ટ્રેન્થ પરફેક્ટ. 8. અપ 9. ચાલો ચાલો ટ્રાય કરો, જેટલું થાય, નહીં થાય તો સપોર્ટ લો. અપ જો પહેલી જ વસ્તુ, આપણે કોઈની સાથે કોમ્પિટિશન નથી કરવાની, કોઈને બતાવવાનું નથી કે મારાથી થાય છે, મારાથી નથી થતું. થાય છે તો આપણે કોઈ આમ પ્રાઉડ કરવાની જરૂર નથી, નથી થતો તો આપણે કોઈ નર્વસ થવાની જરૂર નથી. ધીરે ધીરે આપણા બોડીને આપણે ફ્લેક્સિબલ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જોઈન્ટ સ્ટીફ છે, સ્ટીફને ઓપન, સ્ટીફનેસ દૂર થવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? નહીં થાય તો કઈ નહીં, સપોર્ટ સાથે 1 2 3 ધીરે ધીરે તમારું વધતું જશે અને ફ્લેક્સિબિલિટી લેવલ વધશે. લાસ્ટ 4. 1. સ્લો કરીએ પહેલા, પછી આ જ એક્સરસાઇઝ ફાસ્ટ કાઉન્ટિંગ સાથે. કમરમાંથી બોડી સ્ટ્રેટ, ટાઈટ. હોલ્ડ. અપ 2. અપ 3. લાસ્ટ 2. Up. Last one. 4. Up. Relax. થોડું થાઈસ ને ટેપિંગ કરી દો. આ નસો કે તમારી પરફેક્ટ પોઝિશન નાખી. હવે આ જ એક્સરસાઇઝ ફાસ્ટ કાઉન્ટિંગ સાથે કરવાની છે. તમારાથી જે સ્પીડમાં થાય તે સ્પીડમાં કરજો. હું મારી સ્પીડ પ્રમાણે કાઉન્ટ કરીશ. ઇન શોર્ટ કોઈએ અટકવાનું નથી, એક થાય તો એક, ભલે તમારી સ્પીડમાં જેટલા થાય એટલા. સપોર્ટ સાથે થાય તો સપોર્ટ સાથે, પણ જેટલું તમારાથી ફાસ્ટ થાય એટલો પ્રયત્ન કરજો કરવાનો. ઘૂંટણ ઉપર તો થશે જ, પણ જ્યાં થાઈસની નીચેની નસો છે એ જે તમને ટાઈટ ખેંચાતી હોય, આની ઉપર આની એક્સરસાઇઝની ઇફેક્ટ હાઈએસ્ટ થશે. ચાલો રેડી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ઊભા નહીં રહો. 16 17 18 19 20 છેલ્લા 10. 1 2 3 4 5 6 7 8 9 and 30. બેસી જાવ નીચે. થોડું થાઈસ ને ટેપિંગ કરી દો.
એક મિનિટ માટે રિસ્ટ બંને વાત સમયની બાજુ પર મસ્તક ઉપર મોઢું બંધ રાખીને બ્રીધિંગ લેવાનો પ્રયત્ન કરે. નાસિકાથી શ્વાસ ભરો, નાસિકાથી શ્વાસ બહાર છોડો. જોઈ લો પોઝિશન, કમ્પ્લીટ રિલેક્સ. ચાલો છેલ્લી એક્સરસાઇઝ, લાસ્ટ એક્સરસાઇઝ કરીને વજ્રાસનમાં બેસી જાઓ. સપોર્ટ સાથે ડન પોઝિશનમાં પુશઅપ, શોલ્ડર સ્ટ્રેન્થ, કોર મસલ્સની સ્ટ્રેન્થ, બેલી ફેટ બધા જ માટે ઇફેક્ટ થશે. વજ્રાસનમાં બેસો. વજ્રાસનમાં નહીં બેસી શકો તો આટલું અપ કરીને બેસો. આખા બોડીનો સપોર્ટ છે તમારો, ઘૂંટણનો સપોર્ટ, પેટનો સપોર્ટ, શોલ્ડરનો અને હાથના સપોર્ટ સાથે. જો એકવાર 10 પુશઅપ્સ કરી આપણે. હાથનો સપોર્ટ આ રીતે 1, શ્વાસ ભરીને અપ, ધીરે ધીરે એક પોઝિશનમાં બેક. બહુ ઇઝી એક્સરસાઇઝ. બોડીની આખા બોડીની સ્ટ્રેન્થ વધશે તમારી, ખાસ કરીને કોર મસલ્સ, શોલ્ડર અને બેકની ઇફેક્ટ. ચાલો રેડી બધા જ? પૂરેપૂરો હાથનો સપોર્ટ. 1, શ્વાસ ભરીને અપ, નીચે ઉપર, બેક, 2, બેક, 3, કરો પેટનો ભાગ ઉપર, બેક, 4, back, 5, 6, 7, લાસ્ટ 4, છેલ્લા 4 બધા જ કરવાના. જે લોકો રેસ્ટ કરતા એ લોકો પણ 4 કમ્પલસરી. 7, બોડી અપ, હોલ્ડ કરો, બેક, 8, back, છેલ્લા 2, લાસ્ટ 2, 9, back, last 1, 10, back, relax. ચાલો થોડું બોડીને રિલેક્સ કરી દો. બટરફ્લાય, જે થોડું બોડીને એક્સરસાઇઝ કરીને રિલેક્સ કરી દઉં. કોણીમાંથી 8 મિનિટ કમર સુધી, ઘૂંટણને થોડું અપ એન્ડ ડાઉન કરી દો. બધા જ જોઈન્ટ્સ નસો તમારે રિલેક્સ થઈ જશે.
स्क्वाट नहीं करो, ऊपर जाओ। ગરદનનો ઉપયોગ નથી કરવાનો, કમરમાંથી બોડી પુશ કરો, નાક દાઢી કપાળ જે થશે તે, પણ કમરમાંથી ઝૂકીને આખું બોડી આપો. એક જ મિનિટ માટે, 1 મિનિટ. બોડીને ટચ કરું જમીન ઉપર, એલ્બો ટચ. મિનિટ માટે રેસ્ટ લઈએ. આંખો બંધ, ડીપ બ્રીથિંગ ઊંડો શ્વાસ, મસ્તક થોડું આકાશ તરફ રાખીને બ્રીથિંગ લઈએ. આપણે યોગ એરોબિક્સ કરી. આજનો શોખ 25 મિનિટનું મસ્ત કૃષ્ણ ભગવાનનું સોંગ છે, શ્રીનાથજી સોંગ. આપણને બધા મનમાં એવું છે કે બોલિવૂડના સોંગ હોય ને તો જ આપણામાં એનર્જી આવે. ડિવોશનલ સોંગ પર પણ ટ્રાય કરીને જુઓ, અલગ જ પ્રકારની એનર્જી તમારી અંદર આવશે. 25 મિનિટ. સ્ટાર્ટિંગનું 5 મિનિટ 7 મિનિટ થોડું સ્લો છે, મીડિયમ સ્લો. પછી જે સ્પીડ પકડશે એનર્જી લેવલ બહુ જોરદાર એનર્જી સાથે થશે. પોસિબલ હોય ત્યાં સુધી પાછળ સાંભળજો, ખાલી શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા પગે એરોબિક્સ કરવાનો પ્રયત્ન કરજો. મેટ સાઈડ પર મૂકીને શૂઝ અને સોક્સ કાઢીને જેટલું ખુલ્લા પગે કરશો એટલું તમારું ગ્રાઉન્ડ અર્થિંગ થતું જશે. જે લોકોને શુગરની તકલીફ છે, બીપીની તકલીફ, જે લોકોનું ખાસ કહીશ કે લોકો ખુલ્લા પગે જમીન સાથે જોડાઈને એરોબિક્સ કરવાનો પ્રયત્ન કરે. આપણા બોડીના દરેકે દરેક જોઈન્ટ્સ પાર્ટ્સનું કાર્ડિયો વર્કઆઉટ થઈ જશે, ફ્લેક્સિબિલિટી લેવલ વધતી જશે બધાની. ચાલ આપણી જગ્યા પર ઊભા થઈએ. आप देख सकते हो ज्योतिन्द्र दवे गार्डन में ओपन फॉर ऑल, फ्री ऑफ कॉस्ट में हमारा योग सेशन चल रहा है. 100 से भी ज़्यादा लोग इसका लाभ ले रहे हैं. ऑनलाइन और ऑफलाइन आप हमारे साथ जुड़ सकते हो.
इसमें स्ट्रेचिंग, जॉइंट्स एक्सरसाइज, लेग की, बेली फैट की सारी एक्सरसाइज कवर हो जाती है। अभी एरोबिक्स के लिए सभी रेडी हो रहे हैं। विल बी बैक आफ्टर फ्यू मिनट्स।